ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે જન્મદિવસ નિમિત્તે ગૌ માતાની પૂજા અર્ચના કરીને કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી હતી। ભરૂચ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલના જન્મદિવસની ઉજવણી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી। ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા ભરૂચની જેબી મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળ ખાતે મૂંગા પશુઓને ઘાસચારો ખવડાવીને ગૌ માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને કાર્યકરો અને શુભચિંતકો સાથે મળી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ બાળકો સાથે કેક કટિંગ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, સુરભીબેન તમાકુવાલા, જિગ્નેશ મિસ્ત્રી તેમજ ભાજપના કાર્યકરો અને શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે શહેરની જનતાને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિ પોતાના ઘરે થનાર શુભ પ્રસંગોમાં પાંજરાપોળ ખાતે ગૌ માતાનું પૂજન અર્ચન કરવું જોઈએ, જેથી આવનારી પેઢી આપની સંસ્કૃતિનું તેઓના જીવનમાં સિંચન થાય તેવી અભિવ્યક્તિ રજૂ કરી હતી। આજે 5મી ફેબ્રુઆરી આજે મારો જન્મદિવસ છે। દર વર્ષોની માફક સવારની શરૂઆત જ ગૌશાળાથી થાય છે, ગૌ માતાનું પૂજન થાય છે અને આથી એક બહુ સારો મેસેજ પણ જાય છે। આનંદ એ વાતનો છે કે આ ગૌશાળા જ્યારથી અહીંયા સ્થપાઈ ત્યારથી આજે જોવા જઈએ તો ખૂબ લોકો સારા અને ખરાબ પ્રસંગે પણ અહીં આગળ આવે છે અને નિયમિતપણે અહીં આગળ ગૌ માતાની સેવા થાય છે। તો વિશેષ કરીને બધાને વધારે કશું કહેવાનું નથી, મિત્રો સાથે અહીં આગળ બર્થડે ઉજવવામાં આવી અને બધાને હૃદયથી આભાર માનું છું અને ભરૂચની જનતાનો પણ કે આ પ્રથાને ચાલુ રાખી અને હવે જે કોઈ નાને ખાસ કરીને એક જ મેસેજ આપવો છે કે પોતાના ઘરમાં નાના બાળકો હોય એને પણ આ પ્રથાનો ભાગ લે કે ગૌ માતા વર્ષે એક વખત એમની વરસગાંઠ હોય તો અહીંયા લઈ આવીએ તો હું માનું છું એમનામાં પણ સંસ્કારનું સિંચન થશે। ફરીથી મારા વરસગાંઠ નિમિત્તે બધાએ જે મિત્રો આવ્યા છે એ બધાને ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું।